टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 30 જાન્યુઆરી 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે મહાસુદ દ્વાદશી તિથિ બની રહી છે, અર્થાત મહાસુદ 12 આજે તિથિ છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા નક્ષત્ર. યોગની જો વાત કરવામાં આવે તો આજે વૈધૃત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રકારે તેઓના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 23 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 22 મિનિટે થશે. રાહુ કાલમ, જેનો શુભ સમય 11 કલાક 30 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 53 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 44 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 28 મિનિટ સુધી રહેશે. આજે પ્રદોષ બની રહ્યો છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે દિવસના પ્રથમ ભાગમાં તમને લાભ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજનો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થતો જોવા મળશે. તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો આજે થતા જોવા મળી શકે. સકારાત્મક ફેરફાર આજે થઈ શકે, જે તમારા માટે સકારાત્મક અર્થાત લાભકર્તા પણ બની શકે છે. આપના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ આપને સતાવી શકે એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળી રહ્યા છે. તો વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવાની આજે જરૂર રહેશે. એકંદરે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો આજનો દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બ્રાઉન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું? આજે શ્રી સુક્તમનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા વિચારણા થઈ શકે છે. કોઈ માંગલિક પ્રસંગોનું ચિંતન આજે થઈ શકે.
પરિવારના સહયોગથી તમને લાભ મળવાની સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થાય છે. તમને કોઈ કામ કરતા હશો તો પરિવારનો સહયોગ સહકાર તમને મળશે, જેથી લાભોપાર્જનમાં તમને લાભ મળી શકે. બાળકોના સ્વાસ્થ્યની બાબતે આજે નાની મોટી ચિંતાઓ થઈ શકે છે. એ પ્રકારના ગ્રહમાન છે. ખાનપાનમાં અને વાતાવરણજનિત સમસ્યા ઉદ્ભવી શકે. તો શાસ્ત્રી પક્ષ તરફથી તમને માન સન્માન આજે મળતું જોવા મળી રહ્યું છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળતા દર્શાવી રહ્યો છે, લાભકર્તા છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઓફ વ્હાઇટ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે શ્રી યંત્ર જો તમારી પાસે છે તો એની પૂજા અર્ચના કરવી અથવા ઘરે આજે સ્થાપિત કરવું પણ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે છે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપના માટે શુભતા પ્રદાન કરનાર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કાર્યસ્થળમાં આપે આજે વધુ સતર્કતાથી કામ કરવાની જરૂર રહેશે. આજે એક્ટિવ રહેવું પડશે. આજે આપની મેનેજમેન્ટ ક્ષમતાનો પણ આજે ઉપયોગ કરવો પડશે, જે આગળ જતાં તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થતો બની શકે છે. બઢતી અથવા આપના પ્રભુત્વની વૃદ્ધિના યોગો છે. તમે જે કાર્યસ્થળ પર કામ કરો છો ત્યાં પ્રમોશન થઈ શકે, બઢતી થઈ શકે. તમારો પ્રભુત્વ, તમારો પ્રભાવ આજે વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી શકે છે. સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ આજે વધતી જોવા મળશે. સમાજ સેવાના કાર્યોમાં તમે આ જોડાઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી લઈ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ઘરના ઉંબરાની પૂજા અર્ચના અવશ્ય કરવી. હળદર અથવા કંકુથી સ્વસ્તિકા લેખી ઘીના 2 દીવા અવશ્ય કરવા લાભકર્તા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ભાવની એટલે ચોથી રાશિ આ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે ચંદ્રનું ગોચર આજે આપને લાભાન્વિત કરી શકે છે, લાભ કરાવનાર સાબિત થઈ શકે. તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળશે. આર્થિક બાબતે કોઈ પણ રીતના સમસ્યાઓ હશે તો નિવૃત્ત થશે. લાભના યોગો બની રહ્યા છે. આજે રોકાણ કરવા માટે પણ દિન ઉત્તમ બની રહ્યો છે. તમારી પાસે ધન છે, ઇન્વેસ્ટ કરવું છે તો દિવસ શુભ છે. માન, પદ અને પ્રતિષ્ઠામાં આજે આપની વૃદ્ધિ થઈ શકે, યશ કીર્તિ ફેલાઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. પણ છતાંય કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય ન લેવો એ બાબતે સલાહ આપવામાં આવે છે, કારણ કે ઉતાવળમાં સમજ્યા વગર લીધેલો નિર્ણય ક્યાંક નુકસાન અપાવી શકે. એમાં આજે આપના માટે ખાસ સાચવવાની જરૂર રહેશે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો, તમારા માટે કલ્યાણકર સાબિત થશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ખીરનું સેવન જો કરવામાં આવે તો મંગલતાની પ્રાપ્તિ થશે. ભગવતી તમારા કુળદેવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી અથવા દૂધ ભાત અને ખાંડ ભેગું કરી અર્પણ કરવાથી પણ કલ્યાણની સ્થિતિ બનશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળે એવી ગ્રહોની સ્થિતિ પ્રબળ બનતી જોવા મળી રહી છે. તો બાળકો પ્રત્યેની જવાબદારી તમે પૂરી રીતે નિભાવી શકશો. તો સાથે બાળકો સાથે આજે મનોરંજક કાર્યક્રમમાં જોડાઈ શકો, આનંદની ક્ષણો વિતાવી શકો. આનંદદાયક સ્થિતિ આજે બાળકોની સાથે તમને પ્રાપ્ત થાય, માનસિક શાંતિ મળે
એવા ગ્રહમાન ઉદિત છે. લાંબા સમયથી કોઈ અધૂરા કામ રહી ગયા છે તો એ અધૂરા કામ આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. થોડીક મહેનત લગાવવી પડશે પણ કામ પૂરા થઈ શકશે. આંખ સંબંધિત કોઈ સમસ્યા આજે ઉદ્ભવી શકે છે તો નેત્રોને સાચવવા હિતાવહ રહેશે. ચશ્મા પહેરીને બહાર જવું વધારે શુભ સાબિત થઈ શકે. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો સિંહ રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે શ્રી સૂક્તમનો પાઠ કરવો લાભકર્તા નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની આ રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આપની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે. લાગણીઓ ઉપર, ઇમોશનને આજે અનુશાસિત રાખવાની જરૂર છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં આજે સુધારો થતો જોવા મળી શકે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમનું આરોગ્ય આજે સુધરી શકે. આરોગ્ય લાભવાળો દિવસ છે. વ્યવસાય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાશે. કોઈ મહત્વના નિર્ણય લઈ વ્યવસાયને આગળ ધપાવી શકાય એ પ્રકારના ગ્રહમાન છે. તો વૈવાહિક જીવનમાં આનંદનો અનુભવ થઈ શકે છે. દાંપત્યમાં કોઈ મંદમુટાવ હશે તો દૂર થશે અને પતિ પત્નીની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સધાય જેથી આનંદની સ્થિતિ બનતી જોવા મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એવા પણ ગ્રહમાન ઉદિત છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે શુભતાવાળો દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી. કોઈ પણ પ્રકારે આપ સોનેરી રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણદેહી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની આ રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં આજે તમને સફળતા મળતી જોવા મળી રહી છે. વ્યાપારમાં તમને આવકના નવા રસ્તા ખુલતા જોવા મળશે, નવા સ્ત્રોત બનતા જોવા મળશે. તો બૌદ્ધિક કુશળતાથી તમે કોઈ પણ મુશ્કેલ કાર્યને સહજ સરળ બનાવી શકો એવી ગ્રહ સ્થિતિ છે. એટલે બૌદ્ધિક કુશળતા પ્રયોગ કરવાનો આજનો દિવસ બની રહી છે. તમારી વાણીની નમ્રતાથી લોકો પ્રભાવિત થશે અને એ આપના માટે આગળ જતા કાર્યમાં સફળતા પ્રદાન કરશે. આજે સંતાન તરફથી તમને ખુશી મળે એવા પણ ગ્રહમાન છે. એટલે સંતાનો તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે લાભકર્તા કે કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ગુલાબ જળનો પ્રયોગ કરવો, સ્નાનની અંદર ગુલાબ જળ અથવા તો ગુલાબ જળનો ઘરમાં છંટકાવ કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે તમને આર્થિક લાભના યોગો બની રહ્યા છે. આર્થિક લાભ 4 દિશાથી પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. જો વાણીમાં નિયંત્રણ જાળવશો તો દિન કારગર રહેશે, શુભ રહેશે, મંગલકારી બની રહેશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ પણ વધતો જોવા મળી શકે. તમારું પ્રભુત્વ મજબૂત બનતું જોવા મળશે.
તમારા અટકેલા કામ પૂરા થતાં જોવા મળી શકે છે. અધૂરા કામ હોય, કોઈ કામ કોઈ કારણસર અટક્યું હોય, એ બધું આજે સહજતાથી પાર પડે એવા ગ્રહો ઉદિત થઈ રહ્યા છે. તો પ્રિયજનો સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં મસ્તીમાં પણ વ્યતીત કરી શકાય એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલપ્રદ આજનો દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મી મંદિરમાં દર્શન કરવા અથવા ઘરે લક્ષ્મીજીની પ્રતિમા કે વિગ્રહ હોય, ફોટો હોય તો ગુલાબ અથવા કમળનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધનુ રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ બની રહી છે ધન, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. થોડીક સાવચેતી આપના માટે શુભ સાબિત થશે. આજના દિવસે વ્યાપારમાં લાભ મળવાની પણ સ્થિતિ છે. જે ડીલ માટે દોડતા હશો એ સહજતાથી આજે થઈ શકે. કાનૂની બાબતોમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તમારા ગુપ્ત રહસ્યો વિશે કોઈને આજે જાણ ન કરવી, અન્યથા એ તમારા માટે નુકસાનીની સ્થિતિ બની શકે છે, બદનામીની સ્થિતિ બની શકે છે. સાંસારિક સુવિધાઓના સાધનોમાં આજે વૃદ્ધિ થઈ શકે, એટલે સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિકારક યોગ બની રહ્યો છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ આપના માટે પર્પલ છે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે લોકોની સેવા કરવી, ગાયને ઘાસચારો પધરાવો. આ કર્મ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય આપના પક્ષમાં બનતું જોવા મળે છે. એટલે ભાગ્યોદય કારક દિન મકર રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે. વ્યાપારના ક્ષેત્રમાં લાભથી પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ દિન શુભ રહેવાનો છે, લાભ કરતા છે, મંગળકારી છે. પારિવારિક જીવનમાં તમને ખુશીઓ અપાર મળી શકે છે. એટલે પારિવારિક રીતે પણ દિન તમારા માટે અનુકૂળ બનતા જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે થોડા ગંભીરતા દાખવતા જોવા મળી શકે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં થોડી ગંભીરતા આજે આવતી જોવા મળી શકે. એટલે ગંભીરતા સાથે અભ્યાસ કરતા જોવા મળશે. આજે તમને પિતા તરફથી લાભ મળી શકે. તમારા જે પિતા તમારા માટે લાભ કરતા છે, જ્ઞાન પ્રદાતા છે, તમારું કામ કરવામાં મદદ કરતા સાબિત થશે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે શુભ દિન છે. ઉપાયની જો વાત કરવામાં આવે, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ભૂખ્યાઓને ભોજનની વ્યવસ્થા કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત ફળદાતા રહેશે. બાળકોના આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય આપને સતાવી શકે એવા પણ ક્યાંક ગ્રહમાન બની રહ્યા છે. તો આજે કાર્યસ્થળ પર કામનું દબાણ, થોડું પ્રેશર વધતું જોવા મળશે. વર્કલોડ આજે રહેશે. ટેકનિકલ સમસ્યા એટલે તકનીકી સમસ્યાને કારણે આપનું કામ ક્યાંક ને ક્યાંક અટકી શકે એવા પણ ગ્રહમાન છે, જેના કારણે મનમાં થોડી મૂંઝવણ આવી શકે. પ્રણય જીવનમાં ગંભીરતા અને સંયમ જાળવવાની જરૂર રહેશે, અન્યથા પ્રણય જીવન જે સંબંધો છે એ પ્રભાવિત થશે. એટલે એકંદરે મધ્યમ મિશ્રિત ફળદાતા આપનો આજનો દિન બની રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લાઇટ સ્કાય બ્લુ. આછો આસમાની રંગ આપના માટે શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે પ્રકૃતિનું જતન કરવું, ફૂલ છોડ વાવવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ તમને રહી શકે છે. મિત્ર તરફથી રસપ્રદ સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન છે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજે તમારી પર બની રહેશે, જેના કારણે તમામ કાર્યમાં સહજતા આપને જોવા મળી શકે. કોઈ મનોરંજક કાર્યક્રમનો આનંદ પણ આજે આપ પરિવાર સાથે ઉઠાવી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. તો આજે સ્વાદિષ્ટ મનને પ્રિય એવું ભોજન પ્રાપ્ત કરી આનંદિત થઈ શકો છો. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલમય આજનો દિન બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય: આજના દિવસે શ્રી યંત્રની પૂજા કરવી, લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 5 બની રહ્યા છે. 3 નંબર જે છે એ બૃહસ્પતિનો, 5 નંબર બુધનો છે. ગુરુ અને બુધનો યોગ બની રહ્યો છે, એટલે આજે બુદ્ધિ ચાતુર્યનો પ્રયોગ કરવાની સ્થિતિ છે. તમે તમારા બુદ્ધિ કૌશલ્યના કારણે આજે સફળ થઈ શકો છો. આપની જ્ઞાન અને આવડતના કારણે આજે તમને તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકાશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીશું આજના દિવસના ઉપાયની. જો જીવનમાં દરેક વ્યક્તિ આર્થિક રીતે સફળ થવા ઈચ્છતો હોય, પણ કંઈકના કંઈક કારણોસર એ બધા સફળ થઈ શકતા નથી. એની પાછળનું એક કારણ કદાચ તમારી કુંડલીમાં તમારો શુક્ર નબળો હોઈ શકે, એવી પરિસ્થિતિ બની શકે. તો શુક્રને અનુકૂળ કરવા માટે શુક્રવારના દિવસે શ્રી યંત્રની પૂજા કરવી, સાથે શ્રી સુક્તમના પાઠ કરવા. શ્રી સુક્તમના 16 પાઠ જો પ્રત્યેક શુક્રવારે કરવામાં આવે અને શ્રી યંત્રની પૂજા કરવામાં આવે, કેસરવાળા જળથી અભિષેક કરવામાં આવે અને આ રીતે પ્રત્યેક 16 શુક્રવાર સુધી પ્રત્યેક શુક્રવારે 16 શ્રી સુક્તમના પાઠ કરવામાં આવે. શક્ય હોય તો 16મા સુક્તની શ્રી સુક્તની અગ્નિમાં ગાયના ઘીથી આહુતિ આપો છો તો લક્ષ્મીની કૃપા વરસશે, અર્થાત આપને રોજગારના અવસરો મળતા શરૂ થશે. આ પ્રયોગ અવશ્ય લાભ કરતા સાબિત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મી નમઃ. આ મંત્રની એક માળા પૂર્વાભિમુખે બેસી અને જપ કરો અને કાર્યની શરૂઆત કરો. આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.